ગત 12મી જૂને અમદાવાદમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 241 પ્રવાસીઓ સહિત કુલ 270 લોકોનો ભોગ લેવાયાની કરુણ ઘટના બની હતી। આ તમામ મૃતકોના આત્માની શાંતિ અર્થે જામનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા એક શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શાંતિ યજ્ઞ જામનગર શહેરમાં કાશી વિશ્વનાથ રોડ પર આવેલી રાજકીય સંસ્કૃત પાઠશાળાના હવન વિભાગમાં આયોજિત કરવામાં આવ્યો હતો। આ શાંતિ યજ્ઞમાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપરાંત બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિમાન દુર્ઘટનાના મૃતકોના આત્માની શાંતિ અર્થે કર્મકાંડી બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત રીતે શાંતિ યજ્ઞ કરાવ્યો હતો। આ તકે ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શહેર બીજેપીના પૂર્વ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, ભાજપાના અગ્રણી ગિરી સમેથિયા તથા વોર્ડ નંબર 3ના કોર્પોરેટર પરાગ પટેલ સહિતના સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ શાંતિ યજ્ઞના આયોજન અંગે સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કેતન ભટ્ટે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। નીટ 2025નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય। ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો। પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રી નીટ બેચ 2025। અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ। અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે। 500 થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480 થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450 થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400 થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી। માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ। જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર। ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ। શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી। સપના બધાને હોય છે પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે। ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382। પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે। પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જામનગર। શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી થોડા દિવસ પૂર્વ અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલા 241 યાત્રિકો સહિત 270 લોકોનું દુઃખદ અવસાન થયું હતું। આજરોજ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ એક શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રાજકીય સંસ્કૃત પાઠશાળા છે તે ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને દિવ્ય આત્માઓને શાંતિ અર્થે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આમાં સામાજિક બ્રહ્મ સમાજના આગેવાનો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો સાથે જોડાયા હતા અને મૃતકોની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી।